શહેરના દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટમાં પ્રેક્ટિસ કરતા બે વકીલની દુષ્કર્મ ગુજારવાના ગંભીર આરોપ સાથેની જુદી જુદી ફરિયાદમાં નવાપુરા તેમજ બાપોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। બાપોદ પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભોગ બનનારે એફઆઈઆરમાં આક્ષેપ કર્યો છે કે એડવોકેટ ભૂપેન્દ્ર પ્રજાપતિ રહેવાસી સયાજી પાર્ક સોસાયટી આજવા રોડને તારીખ 27મી જૂન 2025ના રોજ જન્મદિવસ હતો। તે દિવસે ભોગ બનનાર મિત્રના પત્ની તેમના ઘરે ગયા હતા। બર્થડે પાર્ટીમાં બીજા મહેમાનો પણ હતા। દારૂની મહેફિલ ચાલતી હતી। ભોગ બનનાર દારૂ પીતા ન હતા। મારો બર્થડે છે, થોડું પીવું પડશે તેમ જણાવીને કોલ્ડ ડ્રિંક્સમાં દારૂ પીડાવ્યો હતો। બર્થડે ગિફ્ટ આપવી પડશે તેવું કહીને ધમકી આપીને દુષ્કર્મ ગુજાર્યું હતું। પીડિતાએ તારીખ 12મી સપ્ટેમ્બર 2025ના રોજ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પીઆઈ એમ કે ગુર્જરે પોલીસ ફરિયાદના આધારે આરોપી એવા એડવોકેટ ભૂપેન્દ્ર પ્રજાપતિની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે। બીજા કિસ્સામાં નવાપુરા પીઆઈ અસારીએ જણાવ્યું હતું, એક મહિલા ક્લાયન્ટે તેમના વકીલ નિકુંજ મહેન્દ્રભાઈ વરસડા રહેવાસી શક્તિ કૃપા સોસાયટી આરવી દેસાઈ રોડ સામે એફઆઈઆર નોંધાવી છે। ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ સિવિલ દાવાના કામ માટે વકીલ અવારનવાર તેમના ઘરે બોલાવતા હતા અને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે જો પોલીસ ફરિયાદ કરી તો તમારા ન્યૂડ ફોટા અને વિડીયો વાયરલ કરીશ તેવી વકીલની પત્ની ધમકી આપી હતી। નવાપુરા પીઆઈ એમએસ અસારીએ દુષ્કર્મનો ગુનો નોંધીને વકીલ નિકુંજ વરસડાની ધરપકડ કરી છે। નવાપુરા પોલીસ સ્ટેશનમાં 12/9/2025ના જે એફઆઈઆર રજીસ્ટર થયેલ છે તેમાં જે ફરિયાદી બેન છે એક વ્યવસાય ધંધો કરે છે, પોતાનો પ્રાઇવેટ વ્યવસાય કરે છે અને એમને કોઈક સિવિલ મેટર ચાલતી હતી। તો સિવિલ મેટરમાં એમને કોઈક વકીલની જરૂરિયાત હોય તેઓ આ નિકુંજ મહેન્દ્રભાઈ વરસાવડા કે જેઓ શક્તિકૃપા સોસાયટી આરવી દેસાઈ રોડ પર રહે છે તેમના સંપર્કમાં આવેલા હતા અને 20,000ની એમની જે ફી છે રોકડીથી ચૂકવેલ હતી અને બાકીનું જે મેટર છે એનો ચુકાદો આવશે પછી ફી ચૂકવવાનું નક્કી કરેલ હતું। એટલે જૂન મહિનાની આજુબાજુ આ સંપર્કમાં આવેલ હતા અને એની જે ફી છે એમણે ચૂકવેલ હતી। બાદમાં જુલાઈ મહિનામાં આ લોકોને વધારે અવર જવર રહેતી હોય આ મેટરના કામે જુલાઈની જે કંઈક ચોક્કસ ફરિયાદી બેનના જણાવ્યા પ્રમાણે એમને ચોક્કસ તારીખ યાદ નથી, પરંતુ આ નિકુંજે એમના ઘરે બોલાવેલા હતા અને ફરિયાદીના જણાવ્યા પ્રમાણે કે એમના આખા ઘરમાં સીસીટીવી કેમેરા લાગેલા હતા। હવે નિકુંજે એની જોડે મીઠી મીઠી વાતો કરીને પછી આ બેનને એમ કીધું હતું કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને એ રીતે એને બહેલાવી ફૂસલાવીને એની વિરુદ્ધમાં દુષ્કર્મ કરેલ હતું। બાદમાં આણે જે નિકુંજ વરસાડા છે તેણે અને તેના પત્ની બચે સ્મૃતિ નિકુંજ વરસાડા છે તેણે વોટ્સએપથી આ બેનને એક ન્યૂડ ફોટો મોકલ્યો હતો અને કીધું હતું કે ભાઈ તું અમને આના પૈસા આપ, નહીં તો પછી તારા વિરુદ્ધમાં અમે આ ફોટો છે વાયરલ કરી દઈશું અથવા તો સોશિયલ મીડિયામાં ચલાવીશું એમ કરીને ધમકી આપેલ હતી। એ પ્રમાણેની એક ફરિયાદ છે અમારે ત્યાં નોંધાયેલ છે। સર, તપાસમાં શું શું સામે આવ્યું છે? કેટલા કેમેરા જે છે તપાસમાં જે બી છે એના જે ડીવીઆર છે કબજે કરવામાં આવેલા છે, બાકી જ્યાં જે સીસીટીવી લાગેલા છે એ સીસીટીવી તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે। સંખ્યા કઈ ખબર પડી સર? ઘણા બધા સીસીટીવી મળી આવે છે એવું જાણવા મળ્યું છે। હા, એ સીસીટીવીની સંખ્યા છે એ અમારે તપાસ અર્થે કબજે કરેલ છે। એ ચોક્કસ સંખ્યા પછી તમને જણાવું। જે એક ફરિયાદ જે છે આમ અમારી તપાસમાં એવું આવ્યું છે કે આ બધા એકબીજાને પહેલેથી ઓળખતા હતા અને આ જે નિકુંજના વાઇફ જે છે કે જે અત્યારે અમારા ફરિયાદી બી છે અને આમાં આરોપી પણ છે, તેમણે પણ કોઈક ફરિયાદ છે કે દુષ્કર્મની જ ફરિયાદ છે બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે એવું જાણવા મળેલ છે। જે નિકુંજ છે જુદા જુદા જે ગુનાઓ છે એમાં આર્મ્સ એક્ટનો એક ગુનો છે, મારામારીના 3 ગુનો છે અને આ ઉપરાંત એક છેડતીનો ગુનો છે એના વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલો છે અને સ્મૃતિ વરસડાવાળા છે એની વિરુદ્ધમાં પણ 2 મારામારીના ગુના અગાઉ નોંધાઈ ચૂકેલા છે। ફરિયાદી પાસે તમને જણાવેલ છે કે એમણે જે ન્યૂડ ફોટો એને જે વોટ્સએપમાં મોકલ્યા હતા અને એના બદલામાં જે પૈસા છે એની માંગણી કરવામાં આવેલ હતી। હા, આમાં જે છે ભારતીય ન્યાય સંહિતાની 64(2)(m) 351(3) 54 મુજબ છે એ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।